સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ સેમેસ્ટરમાં યુનિટ 1 કમ્પ્લીટ થઈ ગયું છે. આ વિડીયોથી યુનિટ 2 સમજવાનું છે. યુનિટ 2 છે સ્ટેપ બાય સ્ટેપ. એમાં એક્ટિવિટી 1 છે લિસન એન્ડ એક્ટ વર્ક ઇન અ ગ્રુપ. તો આપણે અહીંયા એક પ્રવૃત્તિ આપી છે, આપણે સમજીએ. પહેલું સ્ટેપ છે ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. એક ચોરસ કાગળ લો, તેને વચ્ચેથી આડો વાળો. સ્ટેપ અહીંયા આપેલા છે, ચિત્ર પણ દર્શાવ્યું છે. બીજું છે ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ સૂન. પછી બતાવ્યા પ્રમાણે તેને ફરીથી ઊભો વાળો, ચિત્રમાં પણ બતાવ્યું છે. ત્રીજું છે યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. તમને વાળેલો ચોરસ મળશે. ચોથું છે નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ. હવે એક ભાગ પાછળની તરફ વાળો. પાંચમું છે ફોલ્ડ ધ રિમેઇનિંગ 3 ફ્લેપ્સ એઝ સૂન. બતાવ્યા પ્રમાણે બાકીના 3 ભાગ વાળો. ત્યાર પછી છઠ્ઠું સ્ટેપ છે નાવ યુ ગેટ અ ટ્રાયંગલ. હવે તમને એક ત્રિકોણ મળશે. સાતમું છે પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક અ કેપ. ટોપી બનાવવા માટે તમારી આંગળી ત્રિકોણમાં મૂકો. આઠમું સ્ટેપ છે નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ. હવે ટોપીના બંને છેડો મેળવો. નવમું છે કેરફુલી પુલ ધ બેઝ. નીચલો ભાગ કાળજીપૂર્વક ખેંચો. 10મું છે પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ. છૂટો ભાગ બહારની તરફ ખેંચો. 11મું છે પ્રેસ ધેમ સાઇડવે. તેમને બાજુ તરફ દબાવો. યોર બોટ ઇઝ રેડી. તમારી હોડી છે તૈયાર છે. અહીં હોડી છે. પ્રવૃત્તિ સ્ટેપ આપેલા છે એ આપણે જોઈ અને તમારે બનાવવાની છે. ત્યાર પછી છે એક્ટિવિટી 2 હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. મધમાખી માટે ઘરે બનાવેલું છટકું. મોસ્કિટોસ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. મચ્છર અને માખી અપ્રિય જંતુઓ છે. ધે સ્પ્રેડ મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તે મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે. વી હેવ સ્વોમ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટો ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા હોય છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. આપણે તેમને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. બટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર મોસ્કિટો. પણ એક માખી કે મચ્છરને પકડવું બહુ મુશ્કેલ છે. સો વી બીકમ ધ વિક્ટીમ ઓફ ધેર બાઇટ્સ. તેથી આપણે તેમના ડંખનો શિકાર બનીએ છીએ. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ. આપણે ઘણી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. પણ તે ખાસ અસરકારક હોતી નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. એક સહેલો ઉપાય છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. માખીઓ અને મચ્છર પકડવા અને મારવા માટે આપણે એક છટકું બનાવી શકીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. તે એક સહેલું છટકું છે. તો અહીંયા એની થિંગ્સ છટકું બનાવવા માટેની આપેલી છે, આપણે જોઈએ. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર્ડ ધ ફોલોઈંગ થિંગ્સ. બનાવવા માટે આપણે નીચે મુજબની વસ્તુઓ જોઈશે. પહેલું છે એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલ. અ પેર ઓફ સીસર એટલે કે કાતર. સેલોટેપ અથવા ગમટેપ એટલે કે ગુંદર પટ્ટી. ચોથું છે ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર. વાસણ સાફ કરવાનું પ્રવાહી અને પાણી. પાંચમું છે ફૂડ આઇટમ્સ વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, 5 grams ઓફ સુગર એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. ખાવાની વસ્તુમાં સફરજનના ઝીણા ટુકડા, 5 ગ્રામ ખાંડ અને લીંબુ શરબતના થોડા ટીપા. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. એમાં છે એ સૂચનાઓ આપેલી છે, આપણે જોઈએ. ટેક અ પ્લાસ્ટિક બોટલ. પ્લાસ્ટિકની બોટલ લો. કટ ઇટ 2 પીસીસ એઝ શૂઝ ઇન ધ પિક્ચર. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે તેને 2 ભાગમાં કાપો. બીજું છે રિમૂવ ધ કેપ ફર્સ્ટ. પહેલાં ઢાંકણું કાઢો. ટર્ન ધ સ્મોલ પીસીસ અપસાઇડ ડાઉન. નાનો ભાગ ઊંધો કરો. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. તેનો નાનો ભાગ એટલે એનું ગળું છે બોટલમાં નાખો. અટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. બંને ભાગને સ્ટેપલથી અથવા સેલો ટેપના ટુકડાથી જોડી દો. ચોથું છે ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. બોટલના તળિયે ખાવાની વસ્તુઓ મૂકો. અવર ડિવાઇસ ધ મોસ્કિટો ટ્રેપ વોઝ રેડી. આપણું સાધન મચ્છરનું છટકું તૈયાર છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. તમારા ઘરમાં અથવા ઓરડામાં તેને લટકાવી દો. ચિત્રમાં પણ દર્શાવ્યું છે. ત્યાર પછી છે હાવ ઇટ વર્ક્સ. કેવી રીતે તે છટકું છે એ વર્ક એટલે કે કામ કરે છે. સુગર વોટર ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ અટ્રેક્ટ ધ ફ્લાઇઝ
એન્ડ મોસ્કિટોઝ. ખાંડનું પાણી, વાસણ સાફ કરવાનું પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ માખીઓ અને મચ્છરોને આકર્ષે. ધે વિલ અંડર ધ ટ્રેપ, તે છટકામાં પ્રવેશ કરશે. ધે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ, તે પ્રવાહીમાં પડશે. ધેર વિંગ્સ વિલ બી વેટ, તેની પાંખો ભીની થશે. ધે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક, તે પાછા ઉડી શકશે નહીં. નોટ આપેલી છે, નોંધ. ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર ધેન 2 સેન્ટીમીટર. ઊંધો મૂકેલો ભાગ અને તળિયે મૂકેલા પ્રવાહી વચ્ચેનું અંતર 2 સેમીથી વધુ ન હોવું જોઈએ. ત્યાર પછી છે ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ આપણે કરીએ અને સાચું વાક્ય છે એ ફરીથી આપણે લખીએ. સ્ટેટમેન્ટ ફરીથી લખવાનું છે. પહેલું છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર, તો શું આવશે? એમાં ફોલ્સ આવશે. કરેક્ટ સ્ટેટમેન્ટ છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેટ્સ, એટલે કે જંતુઓ. બીજું છે મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન, એ પણ ફોલ્સ આવશે. એમાં શું આવશે કે મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટો. ત્રીજું છે ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ, એમાં ટ્રુ આવશે. ચોથું છે 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ્સ આર અટેચ્ડ, એ બંને પાર્ટ છે બોટલના એ અટેચ કરવાના છે, જોડવાના છે, તો એ ટ્રુ આવશે. પાંચમું છે યુઝ સીસર ટુ કટ ધ ફૂડ આઇટમ્સ, એમાં ફોલ્સ આવશે. તો શું છે? કાતરનો ઉપયોગ ફૂડ આઇટમ માટે, ફૂડ કટ કરવા માટે નથી, તો શું કટ કરવા માટે છે? તો કે બોટલ કટ કરવા માટે. ત્યાર પછી છે તો એમાં ટ્રુ કરેક્ટ સ્ટેટમેન્ટ આવશે યુઝ સીસર ટુ કટ ધ બોટલ ટેપ. ત્યાર પછી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ્સ. હવે બ્રેકેટ્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. મહેશ પ્રિપેર્ડ અ સિમ્પલ અ મોસ્કિટો ટેપ, તો મહેશ છે મોસ્કિટો એટલે કે મચ્છરનું છટકું તૈયાર કરે છે. હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ, અહીંયા સ્ટેપ આપેલા છે તે જોઈએ. આઈ ખાલી જગ્યા બોટલ, તો શું આવશે? એમાં ટૂંક આવશે. આઈ ખાલી જગ્યા ધ બોટલ વિથ ખાલી જગ્યા, તો શું કીધું કે મેં પહેલાં આઈ ટૂંક બોટલ એટલે કે બોટલ લીધી. આઈ ખાલી જગ્યા ધ બોટલ, તો શું કર્યું? પહેલાં બોટલ લીધી અને બોટલને કટ કરી, તો શું પહેલી ખાલી જગ્યામાં કટ આવશે. વિથ ખાલી જગ્યા, તો શેના દ્વારા કટ કરી? તો કે સીસોર, અહીંયા નીચે બ્રેકેટ્સમાં આપેલા છે શબ્દ. ત્યાર પછી છે આઈ ખાલી જગ્યા ધ કેપ, તો શું કર્યું? બોટલ લીધી, કટ કરી, તો કે શેના દ્વારા? તો કે સીસોર દ્વારા. પછી શું કર્યું? એનું ઢાંકણું છે એ કાઢી નાખ્યું, રિમૂવ કરી નાખ્યું. ધેન આઈ પુટ ધ પાર્ટ ખાલી જગ્યા ઓન ધ બોટમ, તો શું આવશે? અપસાઇડ ડાઉન આવશે. આઈ ખાલી જગ્યા બોથ ધ પાર્ટ્સ વિથ અ ખાલી જગ્યા, તો શું આવશે? પેલી ખાલી જગ્યામાં સ્ટિચડ આવશે અને બીજી ખાલી જગ્યામાં સ્ટીકી સ્ટેપ આવશે. માય ટ્રેપ વોઝ રેડી, મારું છટકું છે એ તૈયાર છે. ત્યાર પછી છે એક્ટિવિટી 3. રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન. અહીંયા બટન કઈ રીતે સ્ટીચ સાંધવું એની પ્રોસેસ એટલે કે પ્રક્રિયા આપેલી છે, આપણે જોઈએ. થિંગ્સ રિક્વાયર્ડ, જરૂરી વસ્તુઓ. નીડલ સોય, થ્રેડ એટલે દોરો, બટન એટલે બટન, પીસ ઓફ ક્લોથ કપડાનો ટુકડો. સ્ટેપ્સ આપેલા છે પગલાં. ટેક અ નીડલ, ટેક અ થ્રેડ, એક સોય લો, દોરો લો. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ, સોયમાં દોરો પોરવો. મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ, મેક અ નોટ, દોરો બરાબર ખેંચી બરાબર અડધો કરી તેના બંને છેડે મળે પછી ગાંઠ બાંધો. પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ, કપડા પર યોગ્ય જગ્યાએ બટન મૂકો. પિયર્સ ધ નીડલ ફ્રોમ બીન ધ ક્લોથ, કપડા નીચેથી સોય નાખી ઉપર કાઢો અને બટનને એક કાણામાંથી પસાર કરો. ત્યાર પછી છે મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઇન્ટ, આખો દોરો ઉપર ખેંચો. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ, બીજા કાણામાં સોય નાખો અને કપડામાંથી પસાર કરી અને નીચે લાવો. સ્ટ્રીચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ, આખો દોરો નીચે નાખો. પિયર્સ ધ નીડલ બીન્થ ધ બટન હોલ, આખો દોરો નીચે નાખો પછી એને ફીઝ થી અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 to 4 ટાઈમ્સ, પછી એ 3 થી 4 વખત એવા પગલાં છે એ કરો. ઉપરથી નીચે છે દોરો 3 થી 4 વખત છે નાખવાનો. ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ વિથ ધ ક્લોથ, ટાઈ નોટ બીનેથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ, અંતે બટનના કાણામાંથી સોય નાખી કપડામાંથી પસાર કરી અને નીચે લાવો, ગાંઠ બાંધી અને દોરો છે એ કાપવાનો છે.
ત્યાર પછી છે એક્ટિવિટી 4, રીડ ધ ડાયલોગ. ડાયલોગ છે વાંચવાનો છે. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. મહેશને એક બેંક ખાતું ખોલાવવું છે. હી ગોઝ ટુ ધ બેંક. તે બેંકમાં જાય છે. હી મીટ્સ ધ મેનેજર. તે મેનેજરને મળે છે. મહેશ આસ્ક મહેશ કહે છે મે આઈ કમ ઇન સર. હું અંદર આવી શકું સાહેબ? મેનેજર યસ યુ મે. વોટ કેન આઈ ડુ ફોર યુ? હા, તમે આવી શકો. હું તમારા માટે શું કરી શકું? મહેશ સેઝ આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. મારે બેંકમાં એસડી ખાતું ખોલાવવું છે. મેનેજર સેઝ ઓકે ટેક ધીસ ફોર્મ. સારું, આ ફોર્મ લે. ફિલ ઇન ધ ડિટેલ્સ. બધી માહિતી ભર. મહેશ સેઝ સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. સાહેબ, મેં ફોર્મ ભર્યું છે. મેનેજર સેઝ નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. હવે તારો ફોટોગ્રાફ ચોંટાડીને સહી કર. મહેશ સેઝ હિયર ઇટ ઇઝ. આ રહ્યું. મેનેજર હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. તું મારી પાસે કેટલા પૈસા જમા કરાવવા માગે છે? તો મહેશ સેઝ 500 રૂપિયા. મેનેજર સેઝ ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. સારું, હવે તારો ફોર્મ અને પૈસા કેશિયરને આપ. હી વિલ ગીવ યુ અ પાસબુક. તો એ તને એક પાસબુક આપશે. મહેશ સેઝ થેન્ક યુ સર. આભાર સાહેબ. ત્યાર પછી છે એક્ટિવિટી 5, સ્ટડી ધ ફોર્મ. ફિલ ઇન ધ ડિટેલ્સ. યોર ટીચર વિલ હેલ્પ યુ. એક્ટિવિટી 5 છે. હવે તમે બેંકમાં ગયા જશો અને આવું ફોર્મ છે, ખાતું ખોલાવવા માટેનું ફોર્મ છે, તમે જોયું હશે. તો અહીંયા આપણે સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા, અહીંયા ફોર્મ આપેલું છે, આપણે જોઈએ સમજીએ. પહેલાં છે સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા. એમાં CIF નંબર એ તમારી પાસબુકમાં હોય. પછી એકાઉન્ટ નંબર છે. પછી બાજુમાં ડેટ, તો કે એની ફોર્મેટ આપી છે DDMMYYY, એટલે કે પહેલાં ડેટ લખવાની 2 ખાનામાં, પછી મંથ, પછી યર. ત્યાર પછી છે પર્સનલ ડિટેલ. એમાં કસ્ટમર ટાઈપ તમે જે હોય. પછી સિનિયર સિટીઝનમાં ન આવે તો માઇનરમાં યસ કરાય. પછી નેમ છે એમાં તો કે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ બધું છે કેપિટલમાં ભરવાનું. એક વર્ડ છે એ પૂરો થઈ જાય પછી એક ખાનું છે એ છોડી દેવાય. અને ત્યાર પછી છે ડેટ ઓફ બર્થ. MIDDMMYY. પછી છે જેન્ડર. એમાં મેલ કે ફિમેલ જે હોય. પછી છે મધર્સ મેડિયન નેમ. પછી મેરિટલ સ્ટેટસ, મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો જેમાં હોય એમાં રાઇટ કરવાનું છે. પછી UID નંબર છે, UID ઓફ ફાધર. પછી નીચે એડ્રેસ આપેલું છે. સિટી હોય તો સિટી, વિલેજ હોય તો વિલેજ એનું આખું એડ્રેસ, પિનકોડ નંબર, સ્ટેટ તો કે ગુજરાત છે, ટેલિફોન નંબર. પછી અહીં નીચે એડિશનલ ડિટેલ આપેલી છે. ઇન્કમ મંથલી હોય તો મંથલી, એન્યુઅલી હોય તો એન્યુઅલી રાઇટ કરવાનું છે. પછી રિલિજન આપેલું છે, જે હોય એ હિન્દુ કે અધર હોય. પછી ત્યાર પછી છે કેટેગરી, તો કે જનરલ, OBC, SC ST. પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, જે હોય એમાં રાઇટ કરવાનું. ત્યાર પછી છે ઓક્યુપેશન ટાઈપ, તો કે અત્યારે તો સ્ટુડન્ટમાં રાઇટ કરવાનું. ફરી કંઈ જોબ કરતા હોય તો અહીંયા નીચે આપેલું છે ઓર્ગેનાઇઝેશન ટેપ નેમ. પછી અહીં ડેઝિગ્નેશન આપેલું છે. આ ફોર્મ છે, ખાલી તમારે જોઈ અને ભરવાનું. ત્યાર પછી છે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી. આપણે ખાતું ખોલાવવા જાય તો આપણી પાસે પ્રૂફ માગે. તો અહીંયા પ્રૂફ આપણે તો કે પાન કાર્ડ, પછી ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, આધાર કાર્ડ, એ જે ID કાર્ડ છે એ બધાય આપણે પ્રૂફ માટે આપીએ તો જે હોય એમાં રાઇટ કરવાનું છે, કોઈ પણ 2 પ્રૂફ. ત્યાર પછી છે ઇન્ટ્રોડક્શન ડિટેલ આપેલી છે. આ ખાલી જગ્યા નામ લખવાનું. પછી CIF નંબર છે. પછી કન્ફર્મ ધેટ આઈ એમ અ હોલ્ડર ઓફ એન એકાઉન્ટ નંબર. અહીંયા સ્ટુડન્ટ ઓફ બેંક ઇન્ડિયા ફોર ધ પાસ્ટ કેટલા મહિના, યર્સ સુધી, તો એ બધું અહીં લખવાનું છે. પછી નીચે ડેટ આપેલી છે. પછી સિગ્નેચર ઓફ ધ ઇન્સ્ટ્રક્ટર અહીંયા અને સાઇન વેરીફાઈડ. તો આ બધી જે આખું ફોર્મ છે એ તમારે નીચે આપી છે. પછી સિગ્નેચર ઓફ ધ એપ્લિકન્ટ એની એટલે તમારી સાઇન જે ફોર્મ ભરનાર હોય એની કરવાની છે. તો એ ખાલી આપણે શીખવા માટે હતું કે બેંકમાં કઈ રીતે ફોર્મ ભરાય. ત્યાર પછી છે એક્ટિવિટી 6,
તો એક્ટિવિટી 6 છે, વર્ક ઇન પેજ. લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ કાર્ડ્સ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત. હવે લીંબુ શરબત છે એ લક્ષ્મણ છે એ બનાવે છે. બટ હી ફોરગેટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ઇચ કાર્ડ. રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્લેન્ક. હવે અહીંયા પહેલાં ઇન્સ્ટ્રક્શન એટલે કે ચિત્ર પ્રમાણે આપણે જોઈએ તો પહેલાં શું કરે છે, તો પહેલાંમાં શું પેલું ચિત્ર છે એમાં શું છે તો કે મિક્સ વેલ એટલે કે એ મિક્સ કરે છે ચિત્રમાં દર્શાવે. પછી બીજું છે તો કે શું છે, કટ લેમન ઇન્ટુ હાફ. લીંબુ છે એને કટ કરે છે, અડધા ટુકડા કરે છે. ત્રીજું શું છે તો કે ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ, કે ગ્લાસમાંથી છે લીંબુના બી હોય એ કાઢે છે. ચોથું છે પુઅર સમ વોટર ઇન અ ગ્લાસ, કે ગ્લાસમાં શું નાખે છે, પાણી નાખે છે. પછી પાંચમું સ્ટેપ શું છે તો કે પાણીમાં શું એડ કરે છે તો કે શુગર એટલે કે ખાંડ છે એ પાણીમાં નાખે છે. છઠ્ઠું છે એડ અ લિટલ સોલ્ટ, થોડું મીઠું છે એ ઉમેરે છે. સ્ક્વીઝ ઇચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ, અને છેલ્લે જે લીંબુનું જે ટુકડા છે એ સ્ક્વીઝ એટલે કે નીચોવે છે, દબાવે છે. ત્યાર પછી છે હવે આ જે ચિત્ર અને આપણે જે નીચે બ્લેન્ક આપેલી છે એમાં આપણે જોયું તો પહેલીમાં આપણે જોયું હતું મિક્સ વેલ એટલે કે મિક્સ કરે છે. બીજામાં કટ લેમન ઇન્ટુ હાફ. ત્રીજું છે ટેક આઉટ ધ સીડ ફ્રોમ ધ ગ્લાસ. ચોથું છે પોર સમ વોટર ઇન અ ગ્લાસ. પાંચમું છે એડ 1 સ્પૂન ઓફ શુગર. અને છઠ્ઠું શું છે એડ અ લિટલ સોલ્ટ, કે થોડું મીઠું એડ કરે છે. સાતમું છે સ્ક્વીઝ ઇચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. તો એ આપણે સમજ્યું. તો હવે અહીંયા શું કીધું છે, અરેન્જ ધ સેન્ટેન્સીસ. હવે આ વાક્યો છે એને ગોઠવવાના છે. રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. તો આપણે જોઈએ પહેલાં તો એમાં પેલું આપેલું છે લક્ષ્મણ પોર્ડ સમ વોટર ઇન ધ ગ્લાસ, કે લક્ષ્મણ છે એ ગ્લાસમાં પાણી લે છે. હી કટ ધ લેમન ઇન્ટુ હાફ. શું કહે છે કે લેમનના ટુકડા કરે છે. હી સ્ક્વીઝ ઇચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. પછી છે શું કહે છે, પહેલાં ગ્લાસમાં પાણી લે છે, પછી લીંબુ છે એના કટ કરે છે, ટુકડા કરે છે. પછી લીંબુ છે એને નીચોવે છે ગ્લાસમાં. પછી શું કરે છે, લીંબુના બી છે એ ગ્લાસમાંથી બહાર કાઢે છે. તો ચોથું સ્ટેપ આવશે હી ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ગ્લાસ. પાંચમું છે હી એડેડ સમ સુગર, પછી એમાં થોડીક ખાંડ છે એ એડ કરે છે. છઠ્ઠામાં શું આવશે તો કે હી ધેન એડેડ અ લિટલ સોલ્ટ, પછી થોડું છે એમાં મીઠું એડ કરે છે. સાતમામાં આવશે હી મિક્સ ધ શરબત વેલ, અને પછી સારી રીતે મિક્સ કરી અને શરબત છે એ બની જાય છે. ત્યાર પછી છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. હવે આપણે જે લીંબુ શરબતનું જે પ્રોસેસ છે એ સમજીએ. એના આધારે અહીંયા થોડા પ્રશ્ન આપ્યા છે, જોઈએ. પહેલું છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર. શુગર મિક્સ માટે લક્ષ્મણ શું ઉપયોગ કરે છે તો કે સ્પૂન ઉપયોગ કરે છે મિક્સ માટે. તો લક્ષ્મણ યુઝ અ સ્પૂન ટુ મિક્સ સુગર. બીજું છે હાઉ મચ ઓફ સુગર ડીડ લક્ષ્મણ એડ, કે લક્ષ્મણ છે કેટલી સુગર એડ કરે છે તો કે લક્ષ્મણ એડેડ 1 સ્પૂન, 1 ચમચી છે ખાંડ એડ કરે છે. ત્રીજું છે વેન ડીઝ લક્ષ્મણ યુઝ અ સ્પૂન, કે ચમચીનો ઉપયોગ લક્ષ્મણ છે એ ક્યારે કરે છે તો કે લક્ષ્મણ છે એ ગ્લાસમાંથી લીંબુના બી કાઢવા માટે, પછી એડ સુગર ખાંડ એડ કરવા માટે, મીઠું એડ કરવા માટે અને શરબતને મિક્સ કરવા માટે ચમચીનો ઉપયોગ કરે છે. તો આન્સરમાં આવશે લક્ષ્મણ યુઝ અ સ્પૂન ટુ ટેક આઉટ ધ સીડ્સ, ટુ એડ અ સુગર, ટુ એડ અ સોલ્ટ એન્ડ ટુ મિક્સ ધ શરબત. ચોથું છે વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન, કે લીંબુ છે એ નીચોવે એટલે કે દબાવ્યા પછી લક્ષ્મણ છે એ શું કરે છે તો કે આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન લક્ષ્મણ ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ, કે લીંબુ છે એ નીચવ્યા પછી લક્ષ્મણ છે ગ્લાસમાંથી બી છે લીંબુના સીડ્સ છે એ બહાર કાઢે છે. પાંચમું છે વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ, કે શા માટે લક્ષ્મણ છે એ મીઠું છે એડ કરે છે. તો શું આવશે કે ટેસ્ટ માટે. તો લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ટેસ્ટ, કે ટેસ્ટ આવે એના માટે થોડું મીઠું છે એ એડ કરે છે. ત્યાર પછી છે એક્ટિવિટી 7. તો આપણે 7 જોઈ લઈએ. રીડ ધ પ્રોસેસ. અહીંયા પણ એક પ્રોસેસ આપેલી છે. મટીરિયલ્સ.
સામગ્રી: હાફ કપ પ્લાસ્ટિક જાર, અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી, 2 સ્ક્રૂ, 2 ખીલીઓ, કોપર વાયર, તાંબાનો વાયર, 2 ટેસ્ટ ટ્યુબ્સ, 2 ટેસ્ટ ટ્યુબ, ડ્રાય બેટરી સેલ ઓર 6 વોલ્ટ બેટરી એન્ડ સલ્ફ્યુરિક એસિડ, બેટરી સેલ અથવા 6 વોલ્ટ બેટરી, સલ્ફ્યુરિક એસિડ. પ્રોસિજર આપેલી છે. પદ્ધતિ: ટેક અ પ્લાસ્ટિક જાર, half cut as shown in the figure. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી લો. મેક 2 હોલ્સ એટ ધ બોટમ. બરણીના તળિયામાં 2 કાણા કરો. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ. ખીલીઓ તે કાણામાં બરાબર બેસાડી દો. રિમેમ્બર, યાદ રાખો, ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. પાણી ચૂવું ન જોઈએ. બીજું છે જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ. ખીલીઓને બહારના છેડા બેટરી અથવા સેલ સાથે જોડો. ધીસ ઇઝ અવર વોલ્ટીમીટર. આ આપણું વોલ્ટીમીટર છે. નાવ ફિલ હાફ ઓફ વોલ્ટીમીટર વિથ પ્યોર વોટર. હવે અડધું વોલ્ટીમીટર ચોખ્ખા પાણીથી ભરો. ચોથું છે એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડના 4 થી 5 ટીપાં નાખો. પાંચમું સ્ટેપ છે વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. પાણી વીજળીનું સારું વાહક બની શકે. તો આપણે અહીંયા સેકન્ડ સેમેસ્ટરમાં યુનિટ 2માં એક્ટિવિટી 7 સુધી સમજી ગયા. તો તમારે સમજી અને લખવાની છે.